નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગલમ નમઃ સ્વાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વભાવ કથા થઈ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન 66 એદંતેણ હિ દેહો સુહમ ન દેહી સ કુણદી સગેવા વિષય વશેણ દુ સુખમ દુઃખમ વા હવૈ સ્વયમાદા એકાંતથી સ્વર્ગે દેહ કરે નહીં સુખ દેહીને વસ સ્વયમેવ આત્મા સુખ શું કે છે આ આત્મા જ્ઞાન તત્વ અધિકાર ચાલે છે. જ્ઞાન તત્વ પોતાનો આનંદ સ્વભાવ છે અને જ્ઞાન શુદ્ધ જાણવું દેખવું એ સ્વભાવ છે. એ પરના સંબંધી લક્ષ કરીને પરમાં સુખ છે એવી બુદ્ધિ કરે છે અથવા એવો ભાવ કરે છે. એ ભાવ માટે પર પદાર્થ બિલકુલ કારણ નથી. સમજાય છે? પોતાનો શુદ્ધ સ્વભાવ જ્ઞાયક બ્રહ્મ આનંદ સ્વરૂપ એનું અંતર આચરણ કરવું એ પરિણમનમાં પણ કોઈ બાહ્ય સાધન છે નહીં. એમ એ વસ્તુને ભૂલીને જ્ઞાન તત્વ ભૂલીને એમ કે છે ને જ્ઞાન તત્વ જે છે જ્ઞાન સ્વરૂપ છે બ્રહ્માનંદ સ્વરૂપ છે એને ભૂલીને રાગને દ્વેષપણે પરિણમવું વિષયપણે એ પરિણમનમાં બાહ્ય ચીજ કોઈ કારણ નથી. એનો આત્મા જે વિકારપણે વ્યભિચારપણે પ્રણમે છે. સમજાય છે? કાંઈ જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાના જ્ઞાનમાં એકાગ્ર થઈને પ્રણમે એમાં કોઈ કારણ વિકલ્પ કે નિમિત્ત કે શરીરનું સાધન નથી. સમજાણું? કાંઈ ખરું એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મના આત્મા જ્ઞાન સ્વરૂપ એમાં એકાગ્ર થવું એ બ્રહ્મચર્ય. એમાં કોઈ બહારના કારણોની જરૂર નથી એમ કે છે. અને પરમા આનંદ માનવો એવી માનતાના પરિણમનમાં પણ બાહ્ય કોઈ કારણની જરૂર નથી. સમજાય છે? કાંઈ એ વ્યભિચાર છે. પરમાં સુખ માનવું એવો જે ભાવ એ આત્માના જ્ઞાન તત્વથી વિરુદ્ધ વ્યભિચાર છે. તો આ કહે છે કે વ્યભિચાર રૂપી પરિણમન માટે પણ કોઈ નિમિત્ત કોઈ કારણ છે જ નહીં. અને જ્ઞાન તત્વના શુદ્ધ સ્વરૂપ છે વસ્તુ એની પરિણમન માટે પણ કોઈ બાહ્ય કારણ છે. સમજાણું? કાંઈ એકાંતે અન્વયાર્થ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને સુખ કરતો નથી. શું કે છે? ચોક્કસથી છે કે સ્વર્ગમાં પણ મનુષ્યમાં તો ઠીક પણ સ્વર્ગમાં વિકરી શરીર છે અને એને પણ દેહ એટલે વિકરી દેહ દેહીના નામ આત્માને સુખ કરતો નથી. સુખ એટલે સુખ આત્માના સુખની આ વાત નથી. આનંદને ભૂલી અને પરમા સુખ છે એવો જે ભાવ એ ભાવને વિકૃત શરીર કઈ કરતું નથી. સમજાણું? કાંઈ પરંતુ વિષયોના વશે બસ આ વાત છે. પોતાનો ભગવાન આત્મા અનાકુળ આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ આત્મા છે એને વશે ન થતા
પર વસ્તુની અનુકૂળતા આદિમાં મન આ ઠીક બને છે, એવી જે ભાવની પ્રણતિ એ સ્વતંત્ર આત્મા પરને વશે થઈને કરે છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. વિષયોને વશે શરૂ પીડ્યો છે ને, વિષય વશે એનો મૂળમાં છે ને, વશે એનો ભગવાન આત્મા પોતાનો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે ને, જ્ઞાન તત્વ એ તો સ્વરૂપ છે, સુખરૂપ ને આનંદ. એવા જ્ઞાનના આનંદની રુચિને છોડી, એના આનંદની રુચિને છોડી એની અહીં વાત છે. બાહ્ય પદાર્થમાં આબરૂ, કીર્તિ, શરીર, ભોગ, વિષય, વાસના જે ઊભી કરે છે એ બાહ્ય કારણથી નથી ઊભી કરતો કે છે. એ પોતાના વ્યભિચાર વિકારનું પરિણામ વિષયને વશ થઈને ઉત્પન્ન કરે. એમાં પર વસ્તુ બિલકુલ અકિંચિત કરશે. સમજાણું કાંઈ? કોઈ સુંદર શરીર ને સુંદર શણગાર ને બધું વિભૂતિ બહુ અનુકૂળ હોય એ એને લલચાવે છે ને રાગ કરાવે છે, એમ નથી. તેમ પ્રતિકૂળતાના ચીજો એને હેરાન કરીને દુઃખ આપે છે, એમ નથી. ભગવાનભાઈ કાંઈ પણ જરીએ ટપ્પો નહીં હોય બહારનો. હવે ભાઈ હા પ્લાસ્ટિક નું મોટું જો હોય બેઠા છોકરા કચરને બેઠા કાંઈક કરું કે એનું કારણ ભાઈ તારી ચીજ જુદી છે ને, કે તારી ચીજ જુદી છે. ભગવાન આત્મા તો જ્ઞાન મૂર્તિ, જ્ઞાન તત્વ છે ને, એ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. સ્વભાવ તો એનો એ છે. એ સ્વભાવને વશ થાય તો જ્ઞાનીને તો જ્ઞાનનો આનંદ ને એ શુદ્ધ પરિણમન થાય, એ પણ પોતાને આધારે છે. એ કઈ પરને કારણે કે ભાઈ કર્મ કઈ મંદ પડી ગયા, કઈ અનુકૂળતા આવી નથી. વાણી 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 અનુકૂળ સાધન એમ વાણી એનું કારણ છે. જ્ઞાન તત્વ એનું પરિણમવું એ તો પરિણમનશીલ એનો સ્વભાવ છે, એમ કે છે. સમજાણું કાંઈ? વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચિદ ઘન ચૈતન સૂર્ય છે આત્મા. એનું પરિણમવું એ તો એનું સ્વરૂપ છે. હવે જો સ્વભાવને વશ થઈને પ્રણમે તો સુખરૂપ પ્રણમે, જ્ઞાન તત્વ થઈને રહે. અને પરને વશ થઈને રહે તો અજ્ઞાન તત્વ પણ વિકાર પણ પ્રણમે, વિચાર પણ પ્રણમે, તો સ્વતંત્ર છે. સમજાય છે ખાય? કે છે કે સુખ અથવા દુઃખરૂપ આત્મા સ્વયં થાય છે. અનુયાત્મા છે ને, મૂળ સ્વયં શબ્દ છે ને, સ્વયં આત્મા ભવતી. એઓને કેટલું સ્પષ્ટ કર્યું. સ્વયં કરે છે ને, જુદો સ્વયં એટલી પ્રણમે છે એ એમ કે, પણ આ તો પોતે પ્રણમે છે એમ કેવું છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ ચૈતન પ્રભુ છે, તો સચ્ચિદાન છે. એવી જો અંતરદ્રષ્ટિ કરે તો એને આનંદ ને જ્ઞાનનું પરિણમન એ પણ સ્વયં કરે છે. એને આત્મધર્મની પરિણમનમાં કોઈ ચીજની અપેક્ષા નથી, નિરપેક્ષ પર્યાય છે એમ કે છે. એમ વિચાર સ્વરૂપને ભૂલી ક્યાંય પણ સુખ બુદ્ધિ થવી એવા મિથ્યાત્વની પરિણતિ વિષય વશે થઈને સ્વયં આત્મા કરે છે. સમજાણું કાંઈ? આમાં એક એવું કે અમર પાર્ટી એમ કે લગ્ન છે, હું ઉઠ્યા ક્યાંથી? હું તો બ્રહ્મચર્ય માંથી, એમ કે વિશેષ જે
વૃત્તિ જતીથી અને અટકાવા એવા પણ એક બ્રહ્મચર્યનું એક અંગ છે. અધ્યાત્મની વાત ઊંચી કરે પછી નાખે વાંચું છે ઘણું ને હવે એ કોરા નાખે એ પણ એ તો વ્યભિચાર ઉત્પન્ન કરે છે બીજાની વૃત્તિ કહેવા માટે છે પોતાની વૃત્તિ નવી ઉભી કરે છે. એ રીતે લોકોને લડાવે છે. અહીં તો કે છે પોતાનો આત્મા છે તો જ્ઞાન ને દર્શન ને આનંદ જ્ઞાન તત્વ છે ને એ તો જ્ઞાન તત્વ જ્ઞાન ભાવ સ્વરૂપ આત્મા છે. હવે એ જ્ઞાન ભાવ સ્વરૂપને ભૂલે તો વ્યભિચારનો કોઈ પણ વિકલ્પને પ્રણમો એ સ્વતંત્ર પોતાથી પોતે પ્રણમે. ફલાણાને કારણે આમ થયું ઢીકણાને કારણે એવું એમાં કઈ છે નહીં. સમજાણું કાંઈ ટીકા આ અહીં સિદ્ધાંત છે કે શરીર ભલે તેને દિવ્ય વિકૃતપણું હોય. સિદ્ધાંત નિયમ છે સિદ્ધાંત છે. નિયમ કીધું ને એકાંતરણ કીધું હતું ને એકાંતે કહો નિયમ કહો કે સિદ્ધાંત કહો. એવો સિદ્ધાંતના ચોક્કસપણું નિયમ ને યથાર્થપણું છે કે શરીર ભલે તેને દિવ્ય વિકૃતપણું હો. વિકૃત શરીર સુંદર 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 દેવના શરીર વિકરી હોય છે સમજાણો તો પણ સુખ કરી શકતું નથી. એ જળ શરીર વિકરી ધૂળ છે માટીનો પિંડલો ભલે રૂપાવું પણ એ જળ છે ને એ જળ કઈ સુખની પ્રણતિ પ્રણમે તાર સુખની પ્રણતિ એ કરાવે. સુખની પ્રણતિ એટલે પરમા સુખ છે એવી માનતાની પ્રણતિ એમ સમજાય છે કાંઈ. શું હોય છે આમાં અમલુભાઈ? અજ્ઞાનથી જ કરે છે એ વાત લેવી સાહેબ. પોતાનું જ્ઞાન સ્વભાવ ચૈતન છે શુદ્ધ આનંદ સ્વરૂપ છે એને ભૂલે તો પોતે અને ભૂલને ભાંગે તોય પોતે એમાં બીજું કોઈ કારણ કારણ નિમિત્ત કહો એ દૂસરી વાત છે પણ ખરેખર એ કારણ નથી કે એને કારણે આમાં થાય છે એમ છે નહીં. દિવ્યકૃપણ હોય તો પણ શું કરી શકતું નથી સમજાણું કાંઈ. આમ ગાડલા રેશમી ઊંવાળા હોય અને અંદરમાં ગરમી લાગી હોય શરીરમાં એમાં પોતા મૂકતા હોય પાછળ ફસકલા છાશના અંદર અને પવન આઉટ માથે નાખે પગચંપી કરતા હોય અંદર ઊંવાળા શરીર આમાં કંઈક પણ એ કારણ ખરા કે નહીં રાગમાં એ લલચાવે ખરા કે નહીં કાંઈ. સ્વયં એ આત્મા થાય સ્વયં પોતે જ આત્મા વિકારપણે પ્રણમે છે. દુઃખની દશાપણે કે સુખની કલ્પનાપણે પર વસ્તુ કોઈ એને કઈ કરાવતી ખબર ન મળે તો તુની શું કરું છું ક્યાં છું હવે એને શી રીતે થાય તત્વનું શું સ્વરૂપ છે એમ આઈ કહે છે. એ વિકારના પરિણામ તત્વ છે પુણ્ય ને પાપ સમજાય છે. એ પરિણામપણે પ્રણમો એ સ્વયં તારી સ્વતંત્રતા છે. અબંધ સ્વભાવને ભૂલી ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ અબંધ સ્વરૂપને ભૂલી અને બંધના પરિણામપણે પ્રણમો એ પરને વશને થઈને તારાથી સ્વતંત્ર થાય છે એમ કે સમજાય છે કાંઈ. એ બંધના પરિણામ કોઈ બીજા કારણે થાય છે એમ નથી. આ નો કર્મની વાત છે પણ કર્મને લઈને પણ થતા નથી. ભાવાર્થ શરીર સુખ દુઃખ કરતો નથી. અનિષ્ટ એ દુઃખ કરે છે. વ્યાધિ જમયો પીડ્યો આમાં વીછી કરજો એ શરીર દુઃખ કરે છે પણ વીછી કરડવા વખતે કેમ દુઃખ થાય છે એ વખતે કેમ દુઃખ થાય છે એ પેલા દુઃખ નહોતું થતું. પહેલે કેમ થતું નહોતું વીછી જાય હારે નાખી જાય.
એક ભાઈ પાટલે બેઠી ને પાટલે પાતળું લુગડું રાંધવા વખતે વિષ્ણુ ખરા ને બહુ પાતળું લુગ કર્યું. પાટલામાં કાણું જરી આમ જરી હોય ને, બે લાકડા હરખા મજા ન હોય એમાં એમ બેઠ એમાં હેઠે વીસી રાડે જ્યાં બધા બુક છે ત્યાં બહુ અભરછેટ કરતી હતી, લુગડું પાછું કરીને હવે એવી રીતે વીસી કર્યું ને આકરો વીસી બેઠકમાં કર્યો ને રાડે મરી જાઉં છું રે મરી. આ રાંધવાનું બાંધવું પડ્યું બધું એને લઈને દુઃખી થયો કેમ છે? રાંધવાનું પડ્યું તો નહોતું થવાનું અને એને લઈને દુઃખી નથી એમ કે છે. આયમની માથે ઈષ્ટ અનિષ્ટ ને વશી એમ કરી માથે એને તાબે થઈ જાય છે. અરે આ મને થયું, અરે મને થયું એવા દ્વેષ ભાવે પરિણમન તારે કારણે સ્વતંત્ર થાય છે. સમજાણું કાંઈ? એ નિર્ધનતા દુઃખનું કારણ નથી એમ કે છે. સ્વતંત્રતા એ સુખનું કારણ નથી. સુંદર શરીર સુખનું કારણ નથી. સુખ એટલે કલ્પના અજ્ઞાની. અને કુબડું શરીર કાળું મસ ના બધું શીતળા નીકળ્યા હોય ને એ કાંઈક ફૂટી ગયો ને એ કાંઈક બતાવે કામીન હોય ફૂટતી હોય ને હરકી કેમ મગનમાં નથી સાવ આવ્યો એ તો યાદ આવ્યું આંખનું જરી મોડા ટક કિનારા એ કાંઈકમાં ઓલું કીધું નર ફૂકાય છે થોડું એમ કરીને હવે કાબો એ થાય નહીં છે પણ હે હાય હાય એમથી મારું એ કાંઈક ગઈ ને એ કાંઈકમાં ફૂકાવા માંડ્યું છે. ઇન્જેક્શન આપશે આખા કીધા પણ હવે અંદરમાંથી તરત થઈ જાય. આંખ પણ કેદી હતી તે જાય. એને આંખ હતી જ કેદી આત્માને? એ આંખ આત્માનો અવયવ છે, એ તો જડનો અવયવ છે. જડના અવયવમાં ફેરફાર થાય એમાં આત્માને શું છે? એ તો અહીં કહ્યું પાઠમાં છે વિષય ને વિષય વચ્ચે વિષય શબ્દ ઈષ્ટ ને અનિષ્ટ, અનુકૂળ ને પ્રતિકૂળ ગમે તે છે. અનુકૂળ પ્રતિકૂળ આદિઓ જાણો. રાતે ખાવા બેઠો શાક અને એમાં નાનો વીંછી આવડો શાકમાં આવ્યો ને ત્યાં કરડ્યો બરાબર શાકમાં આવી જાય વીંછી આવી જાય. નાનો વીંછી હોય ને શાકમાં આવી ગયો શાક એમાં કરડ્યો જીભે. એલા કઈક છે શું છે એને લઈને દુઃખ છે. કાંઈ છે એ વખતે તારા આનંદના જ્ઞાન તત્વને ભૂલી તું પરનો જ્ઞેય કરીને વશ થઈ જાય છે. એમાં એ તારું પરિણમન સ્વતંત્ર છે. એ શરીર બિલકુલ તને સુખ દુઃખ નું કારણ. અરે વાત આખરી પડે તત્વની જ ખબર ન મળે કે આ એક તત્વનું પરિણમન બીજા તત્વથી થાય કેમ બને એ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? તો બીજું તો જડ તત્વ છે. જળની અવસ્થા ગમે તે થાય તને દુઃખનું કારણ સુખનું કારણ ક્યાંથી આવ્યું તને? સમજાણું કાંઈ? અમારા ધર્મી કે મેં ધર્મ કરીએ વળી પાસે કે આને લઈને મને દુઃખ થયું કે ધર્મ ક્યાં રહ્યો તારો? મિથ્યા દ્રષ્ટિ થયો તો અધર્મ થયો. પરને લઈને મને દુઃખ છે એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. સમજાણું કાંઈ? નામ કે મેં ધર્મ કરીએ ધર્મી છે લ્યો હે બ્રહ્મણામાં પડે છે. વળી કે અમે ધર્મી બાપુ ધર્મ તો કોને કે? તારો ધર્મ તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એની સંભાળ કરતા સાવધાન થઈને એમાં એકાગ્ર થતા જે દશા પ્રણમે એ પણ સ્વતંત્ર એ ધર્મ છે. અને શરીરાદિની પ્રતિકૂળતાના દેખીને એને ભસ્ત થઈને મિથ્યા પરિણામથી સુખ દુઃખ કલ્પના કર એ અધર્મ છે. એ અધર્મ પણ તારાથી સ્વતંત્ર થાય છે. તો આવ્યું બાળકની ગાથા 85 હે એ વાત આની થી ને વર્ણિત પાસે વિકારનું કારણ કે વિકારનું કારણ નિશ્ચયથી સ્વતંત્ર આત્મા
કર્મ નહીં. હા એ ખરા ભલા ખબરાશો આવી વાતમાં ખબરાશો સાધારણ આ વાત હવે સમજાણો. એ તો સાધારણ વાત હતી કે ભાઈ નહીં 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 વિકાર તો પરથી થાય, નિમિત્ત હોય તો થાય. ના પર છે પણ વિકાર તો પરિણમન અવિકારી ભૂલીને વિકાર કરતો થાય કે ઓલા કરાવે તમે સમજાણું કે આ એ જ અહીં વાતચીત કરે જુઓ ને. દુઃખરૂપ સ્વયંમેવ આત્મા થાય છે વશે તો સમજાય છે કાંઈ જેને તત્વનું યથાર્થ ભિન્નતાનું ભાન નથી એને ભેદ જ્ઞાન હોતું અને ભેદ જ્ઞાન હોયા વિના આત્મામાં એકાગ્ર થઈ શકતો રખડે છે એની બુદ્ધિ આવે જ્યાં ત્યાં હે આ વિકારનું પરિણમન કેમ થાય, ચૈતન્ય આનંદનું કેમ થાય, પરનું પરિણમન કેમ થાય, એવા તત્વોની જળની આશ્રવબંધની અને આત્માની એટલે સમનિદ્રાની એ બધું તત્વ આયુગ ને એમાં સમજાણું કાંઈ. શરીરાદિના અને જળાદિના પરિણમન અવસ્થા પણ સ્વતંત્ર એને લઈને છે અને એ પરિણમન ને લઈને અહીં રાગદ્વેષનું પરિણમન છે એમ છે ને. એ આશ્રવ પુણ્ય પાપ ને બંધ ત્રણે ભેગા આવે છે ને. પુણ્ય પાપ આશ્રમ બંધ એ ચારેયનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ. પુણ્ય પાપ બે આશ્રવ છે અને બે અટકતો બંધ છે. એ કે છે પરને વચ્ચે શું કરે છે એ અબંધ ભાવ સ્વભાવ છે, ભૂલીને બંધ ભાવ આશ્રવ ભાવ દુઃખરૂપ ભાવ કે સુખરૂપ કલ્પના એ શું પરિણમે છે મેં વાતમાં પરિણમે એટલું તો સિદ્ધ કર્યું છે હવે. સમજાણું કાંઈ. પહેલું કેમ નતું પર્યાય ખરે છે કે નહીં, પહેલી કેમ નહોતી પર્યાય એકરૂપ કરે પણ પહેલાની પર્યાય બીજી હતી, અત્યારની પર્યાય બીજી છે. પર્યાય છે કે નહીં, પર્યાયની એકરૂપ સ્થિતિ છે એ આવી ગયું છે આપણે ખૂબ એ શ્લોકમાં સમયસારમાં. પર્યાયની એકરૂપ સ્થિતિ છે ત્યારે કે નિમિત્ત ફર્યું માટે સ્થિતિ ફરી એમ છે. નિમિત્ત ફર્યું માટે સ્થિતિ ફરી એમ નથી, પર્યાયની સ્થિતિ ફરી માટે સ્થિતિ એમ છે. બંને લઈને નથી સારી વાત બેસવી કૃષ્ણ જગત ને એ દ્રષ્ટિ પર ઉપર એ વાત અહીં કહે છે ભગવાન તું જ્ઞાન છો ને ભાઈ, જાણનાર બેસનાર છો. એ રાગ થાય તો પણ એનો જાણનાર સ્વસન્મુખમાં જાણનાર છો અને પરસન્મુખ થઈને ન જાણ તો પણ પરિણમન તો તારું સ્વતંત્ર તારાથી છે. એ આશ્રમન ને પુનપાપનું પરિણમન પર તત્વને લઈને, કારણ કે પર તો અજીવ તત્વ છે, સજીવ તત્વ ભિન્ન છે અને તારું તત્વનું પરિણમન ભિન્ન છે અને એનાથી જ્ઞાયક તત્વ પણ ભિન્ન છે. સમજાણું કાંઈ. ભાવાર્થ શરીર સુખ દુઃખ કરતું નથી. લ્યો એ લાડવો અને દાળ ભાત ને સુખ દુઃખ કરાવતું નથી. ભૂખ લાગે અંદર અને મળે મોસમી તરસા લાગી મોસમીના પાણી ઠંડા ઉનાળામાં દી તો કાંઈ પણ કલ્પના થાય સુખ એમાં કઈ કાંઈ કારણ ખરું કે નહીં કે છે હે કાંદા. પણ તરસા હુકાઈ ગયું અને ગળું હુકાઈ જતું. ગળું ને હાથમાં ક્યાં હુકાય ને રજળ છે, હાથ માટી છે, એમાં પાણી આવ્યું એ તો પર છે, એનું પરિણમન પર છે, ગળાનું પર છે. એમાં એને લઈને તને ત્યાં પાણી આવ્યું એ માટે સુખની કલ્પના થઈ, એને લઈને હાશ એમ થાય છે કે નહીં? હાશ એમ થતું નથી. હોશિયાર માણસ છે તો સમજાણું કાંઈ. અહીં તો કે છે કે એમાં સુખ છે કે નહીં, એમાં સુખ હોય તો એ સુખ રૂપે એ પ્રણવું જોઈએ એમ કેવું છે. અહીં તો હે શરીરમાં આવી ગયું ને જળ સુખ એ ક્યાં પ્રણમે છે? થાય તો તું કે આ મને
કે આ મને દુઃખ કરાવે, તારી ભ્રાંતિ ભ્રમ છે, મિથ્યા શ્રદ્ધાનો ભ્રમ તને ઉભો થયો. અરે શરીરને પણ આમ તેલ કરાયું હોય ચમચોડતું, એમાં હાથ નાખે તો નખાવે પકડીને. પેલા કેમ નતું, અત્યારે કેમ છું બાકી એને શરીરની ઉષ્ણતાને લઈને અંદર દુઃખ થયું, ગરમમાંથી દુઃખ થયું. કાંઈ ના પાડે છે કે ના ના એમ નથી. લે એ ભગવાનભાઈ, ઓ ભગવાનભાઈ, હે તત્વાર શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધા આમ કરવી જોઈએ એને. પરનો પરિણમન પરને લઈને, સુખ દુઃખની અવસ્થા સ્વની ભૂલને લઈને, અજ્ઞાનીને. જ્ઞાનીને ભૂલ ગણી નથી, સમજાય છે? જ્ઞાની તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એની દ્રષ્ટિને લઈને રાગ થાય અને જાણે છે, રાગ રૂપે પ્રણમતો નથી. સમજાણું કાંઈ? શરીર સુખ દુઃખ દેવનું ઉત્તમ વિક્રી શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. લ્યો, ખેતર પણ દુઃખનું કારણ નથી આવતું. સિદ્ધવિલાસમાં નારકીનું સ્વયં ક્ષેત્ર જ દુઃખનું સ્થાન છે એમ કીધું. આવે સિદ્ધવિલાસમાં આવે છે, એક શબ્દ આવે છે એ ને સિદ્ધવિલાસમાં સ્વભાવ ક્ષેત્ર, એમાં આત્માના પ્રદેશ સ્વભાવ સુખનું કારણ છે. આત્માના પ્રદેશ એ આનંદનું કારણ છે. નરકનું પ્રદેશ છે, સ્વર્ગનું પ્રદેશ સુખનું નિમિત્ત, સુખ નથી. તેથી તો નિમિત્તથી વાત છે, બાકી વસ્તુ છે એનાથી થાય છે એમ છે. નારકીમાં પ્રતિકૂળતાના ઢંગ પીડ્યા છે માટે તેને દુઃખ થાય છે, એમ નથી. એ લોઢાની આમ પૂતળી કરી અને જલાવ્યા નારકીને, પરમાત્માને. લે, તું પ્રેમ કરતો હતો ને પર પદાર્થમાં, અને બહુ મીઠાશ લાગતી હતી ને તને, લે આ પૂતળી. જો જો એ સ્ત્રી છે, જો બરાબર આકાર એના લે. પરનું આમ અડવું પડે છે માટે દુઃખ થાય છે કે નહીં? મેં તો પાછળ મુગ્ધ મારે ઓળ્યો પરમાત્માની. એ છે કે એને લઈને દુઃખ નથી, શરીરને લઈને નથી, ને પૂતળીને લઈને નથી. લ્યો, નારકીના શરીર દુઃખનું કારણ નથી. આ તો કેટલી સ્પષ્ટતા બતાવે. નિમિત્ત કારણ ઉડાડી દી શકીએ. રૌરવ નરકીનું શરીર, 500 ધનુષનો દેહ, બ્રહ્મદત્ત અત્યારે પડ્યો છે ચક્રવર્તી, અપેક્ષાને નારકીએ 33 સાધન. હજી તો થોડા વર્ષ ગયા, હજી તો અસંખ્ય અબજોનો વર્ષ લેશે. કે છે કે દુઃખ છે કે નહીં એ ખેતર અને સંયોગ. શરીર આમ અગ્નિમાં બળીને આમ લાલ થઈ જતી, તો એ શરીર દુઃખના પરિણમનમાં બિલકુલ કારણ નથી. તારો પર્યાય દુઃખ રૂપે થાય છે એ નિશ્ચય કારણ તો એ છે. વ્યવહાર કારણ એટલે આરોપિત કહો, એનાથી થતું નથી. વાહ, શરીર સુંદર વિકૃત. આત્મા પોતે જ ઈષ્ટ અનિષ્ટ વિષયોને વશ થઈ, પોતે જ ઈષ્ટ અનિષ્ટ વિષયોને વશ થઈ સુખ દુઃખની કલ્પના રૂપે પરિણમે છે. જો સુખ દુઃખની મને હું સુખી છું, આ દુઃખી છું એવી કલ્પનાના જાળપણે મોહવશ થઈને મોહની જાળમાં પરિણમે છે. ભગવાન આત્મા જ્ઞાનાંતિક ભિન્ન રહી જાય. સમજાણું કાંઈ? હવે આત્મા સ્વયં એ સુખ પરિણામની શક્તિ વાળો હોવાથી, સુખ પરિણામની શક્તિ વાળો બે રીતે અવળો કે અવળો બે છે. હવે બે નાખશે. હવે સ્વયં એ સુખ પરિણામની શક્તિ વાળો હોવાથી દેખો ભગવાન આત્મા
પોતે જ અતિન્દ્રિય આનંદના પરિણામની શક્તિ વાળો હોવાથી અને અતિન્દ્રિય આનંદને ભૂલીને ઇન્દ્રિયના વશમાં આકુળતારૂપ સુખ રૂપે પોતે પરિણમવાળો હોવાથી વિષયોનું અકિંચિતપણું પ્રખા દેખો ભાષા. શરીર અને વિષયો શબ્દ ને રૂપ ને ગંધ માણસ નથી કહેતા કે આ કાંટા જેવા શબ્દો આવ્યા નિંદાના એવા શબ્દો નીચેના ડંખ જેવા ભાઈ સહન ન થાય. હવે બેસ હવે રહેવા દે એ મનભાઈ આકરા શબ્દો હોય ને આકરા શબ્દો આકરા કોને કેવા? ઈ વિષયો અકિંચિત કરશે તને રાગ ઉપજાવવા માટે કે દ્વેષ ઉપજાવવા માટે. ભાન નથી તને. સ્વયંભી આનંદના પરિણામપણે ધર્મના અને પાપના સુખના પરિણામપણે શક્તિવાળો હોવાથી આ પર્યાયનો શક્તિવાળો વિષયોનું અકિંચિતપણું પ્રકાશે છે. શરીરાદિ 5 ઇન્દ્રિયના વિષયો અનુકૂળ કે પ્રતિકૂળતાના ગંજ પડ્યા હોય એ આત્માને કાંઈ કરતા એ દ્રષ્ટિ કરે તો આખી હમાઈ જાય, પરથી જુદો પડી જાય. સમજાણું કાંઈ? તિમીર હરા જય દીઠી જણસ દિવેણ નથી કાયમ તો સુખમ સ્વયમાદા વિષયા કિંગ તત્કુવંતી. જો કિંગ તત્કુવંતી નથી કરતો કિંચિત એમાં જ છે પડ્યું તો કિંગ કરે નહીં કાંઈ એમ એ અકિંચિત એમાંથી કાઢ્યું છે. જો દ્રષ્ટિ પ્રાણીની તિમિર હર તો કાર્ય છે નહીં દીપથી. દિવેણ એક જ નાખ્યો છે. જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે વિષયો કરે છે શું તહીં. અનુયાત લઈએ અનુયાત. જો પ્રાણીની દ્રષ્ટિ આ હોય છે ને રાતે ઘુવડ ને દેખનારા મીંદડા ને એની દ્રષ્ટિ એવી, ચોર લોકોની દ્રષ્ટિ બહુ એવી હોય છે. તિમિર નાશક હોય. તિમિર એટલે એને અંધકાર કઈ નડતો આંખમાં જોઈ લે મીંદડી જો ને આ ઉંદર અહીં જાય એમ જોઈ લે. અંધારામાં અંદર જતો હોય ફટ રહીને અંધારામાં ક્યાંક કોનામાં અને કપાટ હેઠે પાછળ ગરીને પકડી દેખે બરાબર. કે છે પ્રાણીની દ્રષ્ટિ તિમિરના અંધકારનો નાશ હોય કરનારી તો દીવાથી કઈ પ્રયોજન નથી. એને દીવાની કઈ જરૂર નથી. દીવો કાંઈ કરતો નથી. તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપે પરિણમે છે, ભગવાન આત્મા પોતાનો આનંદ સ્વભાવ છે એ આનંદ રૂપે પરિણમે છે, તોય પણ કોઈ ચીજ એને કામની અને આનંદને છોડીને સુખ દુઃખની કલ્પનાપણે વિભાવપણે વિકારપણે મિથ્યાપણે સુખપણે પિથ્યાત્મા પરિણમે છે તો કોઈ કારણ એને છે નહીં. ઓહો એનો પર્યાય સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે. સુખરૂપે પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે? જેમ કોઈ નિશાચરોના, નિશા એટલે રાત, રાત્રે ફરનારા, નિશા એટલે રાતમાં ચરનારા, ફરનારા કોણ? ઘુવડ, સર્પ, ભૂત વગેરે લ્યો. ભૂતડા હોય છે ને દેવના, એ નિશાચર કહેવાય. રાતે ચરનારા. સર્પ રાતે નીકળે ખોરાક લેવા માટે, ભૂતડા રાતે નીકળે અંધારે. એમાં ઘુવડ એ નિશાચરોના નેત્રો સ્વયં અંધકારને નષ્ટ કરનારની શક્તિ વાળા હોવાથી એને અંધકાર નડતો નથી. સમજાણું કાંઈ? એવું કે છે કે એની આંખ અંધકારને નાશ કરે છે કે નહીં? જો એમ કે
આજ તો કે છે કે એના પ્રકાશના માટે કોઈ પ્રકાશની જરૂર નથી અને અંધકાર પણ નડતો એમ સિદ્ધ કરવું પડશે. શબ્દે શબ્દે વાંધા ઉઠે. હા જો કે એની આંખો અંધકારને નાશ કરે. જો એમ કે છે કે જ્યાં અંધકાર હોય પણ પ્રકાશના નેત્ર છે એને અંધકાર શું કરે એમ કે છે. અંધકાર એને કઈ નડતા નથી. દીપ સમજાય છે. અંધકારને દૂર કરવાના સ્વભાવ વાળા દીપક પ્રકાશ આદિથી કઈ પ્રયોજન નથી. એટલો દાખલો આપીને કેટલું સિદ્ધ તો કરે છો. દીવા વગેરેનો પ્રકાશ કઈ કરતો નથી. કોને? જેમ આંખું બળવાનો પ્રકાશ હોય છે ને ચોર લોકો પણ એવા હોય છે ને આમ અંધારે પીટીમાં ક્યાં હોય આમ આંખ મારી દેખી લેજો અંધારે ત્યાં ક્યાં બત્તી હતી તો અત્યારે તમારા એમ થાય ચોર લોકો કઈ પહેલું નહોતું એવું કઈ. હા હવે તો ચોર લોકો હારે રાખે છે. શું કહેવાય તમારી બેટરી એ પણ રાખે ખાનની અંદર. ઓલા તો ચોરવા જાય તો ખૂણે પીડ્યો જોઈ લે ફટ દઈને આમ તેનું કઈ પ્રકાશથી કઈ ફલાણાથી કઈ ફલાણા કે છે. એવા દીપા અને પ્રકાશની એને કઈ જરૂર નથી. તેમ જો કે અજ્ઞાનીઓ શરીરના સુખ બુદ્ધિ છે મિથ્યા દ્રષ્ટિને છે એમ કે છે. આખું ચોસનું લોકનું ઉઠલાવી નહીં. પર વસ્તુમાં સુખ બુદ્ધિ માનવી મિથ્યા છે કે ધર્મ દ્રષ્ટિમાં ત્રણ લોકમાં પરમાં સુખ બુદ્ધિ છે એમ છે. આત્મામાં સુખ છે. આત્મામાં સુખ છે. બસ સમજાણું કાંઈ? અજ્ઞાનીઓ વિષયો સુખના સાધન છે. દેખો 5 બહારના અનુકૂળ નિમિત્તો વિષયો સુખના સાધન છે. એવી બુદ્ધિ વળી વિષયોનો ફોગટ અભ્યાસ કરે છે. અભ્યાસ કરે બધા સાધન રાખે. જો મીઠી કરડે ને તો એક કટકો રાખી મૂકજો. શું કહેવાય? રેકડનો ખાઓ. ઝીંકણું હોય તો આ રાખજો, ફલાણું હોય તો ગોળી રાખજો. સાધન રાખે છે કે નહીં? ગોળીનો ઘણા પ્રકાર હોય છે. ગોળીનું અને આ ગોળીનો હોય મોટો આખો કપાટ ભર્યા હોય તો આના ઉપર આ દવા, નાના ઉપર આ દવા, નાના ઉપર આ દવા, નાના ઉપર આ સાધન. મારી નાશ થઈ છે. હવે તમે મને રોકી શકો. એ વખતે રોકતા એમે નહોતું. તમે મને રોકતા કે આ અનુકૂળ બધું આમ કરીએ છીએ. હા હો કરીએ છીએ. હા માટે મને તમે રોકતા. એમ નથી. મારી આસક્તિના પરિણામને લઈને હું અટક્યો હતો. એ મારી આસક્તિ મોહ મરી ગયો છે. તમે શું કરશો? મારી પાછળ ઝંટિયા તોડીને જંગલમાં આવશો. શું કરશો તમે? એ ભગવાનભાઈ મરદાન બાવા જાય પછી ઉભા રહેતા છે ને હું કુદી બાયું તો કઈ ઠેઠ તો નહીં જતી માણે. આદમી જાય બાયું જાય એમ કે આદમી માણસ જાય કે લાકડા બકડા પણ બાયું જાય ત્યાં ભાઈ તો હું પાછળ હોય. હવે બસ અમે જ્યાં આત્માના આનંદને માટે એકાંત આત્મામાં જઈએ છીએ તમે રોકી નહીં શકો. અમે તારે માટે રોકાતા નહોતા. એમ શાંતિના ચાલે. એ સ્ત્રીઓ તમારે કારણે હું અટક્યો હતો ને તમારી અનુકૂળતાની લાલચથી લોભાઈને અટક્યો હતો એ વાત હતી ને. ભગવાન આત્મા મારો આત્મા આનંદમાં છે એનું તો મને ભાન છે. પણ અમને આસક્તિનો રાગ હતો તેથી અમે અટક્યા હતા. એ હવે આસક્તિ અમારી રહી નથી. સમજાય છે? હા હા હા.
કે તમે કઈ ધર્મ અમારે ભાવ થાય, પણ દીકરીઓ મોટી થઈ, છોકરા મોટા થયા, એને પરણાવવા પટાવવા કર્યા વિના અમારે એકલા કેવી રીતે અમીઠો હતો? એનો આશરો કોણ પછી? એમ છે ભગવાનભાઈ નથી? હે તારા રાજને કારણે જો મફતનો આરોપ બીજા ઉપર નાખ, તારી ભ્રમણા મિથ્યા શ્રદ્ધા છે એમ કે છે. તારી શ્રદ્ધા જૂઠી છે, માન્યતા જૂઠી એમ કે થાય તો અજ્ઞાન છે તારું મારા. હા શું કરીએ, બધે આટલા પડ્યા છે, એને ક્યાંક છોડીને જવું છે. પ્રવળતા હોય, અરે અમે દુઃખી થઈશું, અમે તારા વિના દુઃખી. ભરતુલું જયારે દીક્ષા લે છે ને ત્યારે જૂની દીકરી છે ને પુકાર કરે, નાટકમાં જોયું, મરી ગઈ છે માં ઓરમાન માત આવે છે ને જાનબાઈ ના છે, પિતા હોત કોની છે ઓરમાન માત. એક પિતાજી તમે દીક્ષિત થાવ છો, માતા મરી ગઈ છે, માતા ઓરમાન છે, હું કોને, મારી મોટી અવસ્થા થઈ છે, પિતાજી મારું શું થશે? જવાન અવસ્થા મારી થઈ, પિતાજી જાય છે, માતા મરી ગયા છે, માતા નવી છે, ઓરમાન છે. મેં દિવાનને ભલામણ કરી છે, ત્યાંને મારે કારણે હવે આમાં રહ્યું નથી કઈ. હવે હું મને રાગામાં છે નહીં, હું તો બિસ્કીટ બાવા હોય કેમ ભેગા વયા જાય. સાધુ છે તો બાવા ડોક્ટરની તો વસ્તુની ખબર નથી, ભાઈ રાગે છે બાવા થઈ જાય. પણ એ બાવાથી મિથ્યા દ્રષ્ટિપણે થાય છે, કારણ કે અંદર રાગ થી રહી ચૈતન કોણ છે એની દ્રષ્ટિ વિના હું આ ત્યાગું છું, એ માન્યતા જ મિથ્યા છે. સમજાય છે કાંઈ? જ્યાં હજી મિથ્યાત્વનો ત્યાગ સ્વભાવની દ્રષ્ટિએ થાય એવી જ્યાં ખબર નથી, એને હું આ ત્યાગું છું અને હું બાવો થાઉં છું, એ બધી મિથ્યાત્વની જ પુષ્ટિ છે. સમજાય છે કાંઈ? અને માને છે કે મેં ત્યાગ કર્યો, ત્યાગ તો હતો જ, કેવી ત્યાગ કર્યો? બહાર જ છે એ ચીજો કઈ તારી પાસે આવી નથી, ત્યાં એને કારણે અટક્યો નહોતો. અને એ જાય છે માટે તને રાગ મન પડશે, એને લઈને રાગ ઘટશે એ પણ છે નહીં. સમજાણું કાંઈ? એ છે એ વિષયનો અભ્યાસ એને સંસારમાં સ્વયં સુખપણે પરમતા કે મુક્તિમાં ગઈ છે ને, મોક્ષમાં આત્માના આનંદ પરિણમનમાં પણ સુખરૂપે પ્રણમતા આત્માને બાયની ચીજો નિમિત્ત શું કરે? કોણ સંગણ મજબૂત અને આ એમ કે સારું આ શરીર પરમ ઉદારી કે મજબૂત શરીર એ કેવળ જ્ઞાન પ્રણમવાને કઈ પણ મદદ કરે એમ છે નહીં. બહુ સમજાણું કાંઈ? શરીરની મજબૂતાઈ, હાડકા મજબૂત, શરીર બરાબર ઠીક હોય તો ધર્મ ધ્યાન થઈ શકે અને મોક્ષનો ઉપાય થઈ શકે કે ના? કાંઈ નથી બાપુ. પર વસ્તુથી કાંઈ ધર્મ છે તે પરના કારણાંતર રહિત છે, પરના કારણથી રહિત છે. સમજાય છે કાંઈ? એમાં એ માનવું છે કે નહીં? બાપુ તું વસ્તુ છો કે નહીં? તારામાં સંપદ્યા ચૈતન મૂર્તિ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ બ્રહ્મ આત્મા પરમ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ કરવીને ઠરવું એ તારા કારણે છે, એમાં કોઈ બીજું કારણ પંચમ કાળ માટે આમ ન થાય, ફળનું માટે ન થાય એવું કોઈ છે એમ કે બરાબર? હે કોઈ નડતું નથી ને કોઈ સગવડ આપતું નથી એમ કે નડતું નથી ને સગવડ આપતું નથી.
થયામાં રાગદ્વેષ થાય પણ તારો નથી એવી દ્રષ્ટિ થયા વિના તને ધર્મ થતો તો વળી આ મારા છે ને તારા હતા ક્યાંથી? સંસારમાં કે મુક્તિમાં સંસાર શબ્દ ક્યાં આવ્યો? એકંદરીથી માંડીને બધું એકંદરી બધા દ્રવ્યલિંગ બન્યા. સંસારમાં એકંદરીથી તે પચેન્દ્રી, નારકીથી તે નવમી ગૃહે બધે જ્યાં જ્યાં એ સંસારમાં પરલક્ષી પરોક્ષ જ્ઞાનમાં ઇન્દ્રિયને વશ થઈ એ પુણ્ય પાપના પરિણામ કરે છે. એ તારા પોતાના જ્ઞાન ભાવના પરિણામ છે. સમજાણું કાંઈ? ભાઈ કાળ લબ્ધી પાકી નથી માટે થયા એમ નથી આય તો કે હે કાળ લબ્ધી પાકે તો મોક્ષ થાય. એ પણ તારા પુરુષાર્થની જાગૃતિ થઈ ત્યાં કાળ લબ્ધી ભાગી ગઈ. આંબળ ને હવે સમજાણું? સંસારમાં કે મુક્તિમાં જો બે શબ્દ પીડ્યા છો. હે નક્તમ ચર્મ જનશ આ તો નક્તમ ચરસ કે નક્તમ શબ્દ પડ્યો છે ને, નક્તમ નહીં સંસ્કૃતમાં જયસનાચારમાં. નક્તમ એટલે શું? નિશાન, રાત્રિ એમ ને. નક્તમ નક્તમ નિશાન ચર એ તો ચરનારા તો નક્તમ. એ તો બે છે શબ્દ પડ્યા છે. નિર્વિષય અમૂર્ત સર્વપ્રદેશ આહલાદ સહજાનંદ એક લક્ષણ સુખ સ્વભાવો નિશ્ચયેન આત્મા એવ તત્ર મુક્તો સંસાર એવા વિષયા કિં કુર્વંતી. સંસાર દશામાં એકંદરીથી માંડીને નિરોધ કે નવમી ગૃહિત કે નારકી કે પચેન્દ્રી મનુષ્ય, ચક્રવર્તી રાજા કે રંગ, એને કે છે કે સુખ દુઃખની કલ્પનાના પરિણતિમાં પર વસ્તુ કાંઈ કામ કરતી. આ તો બધું નિમિત્ત ઉડાડી દીધું. નિમિત્ત ઉડાડ્યું નથી. નિમિત્ત છે પણ નિમિત્ત કાર્યકર નથી એમ કે છે. ત્યારે એને નિમિત્ત કહેવાય ને. કાર્યકર હોય તો નિમિત્ત ક્યાંથી હોય? સમજાણું કાંઈ? ઉપાદાન નિમિત્તના ઝઘડા. હજી ઉપાદાન નિમિત્તના આપણે ઉપાદાન નિમિત્તનું એમ કે પંડિતોનું કામ, વિદ્વાનોનું કામ એમ કરીને બચાવ કરે છે. લોકોનું કામ પેલા છે જેમ લખે ભાઈ ઉપાદાન નિમિત્તનું કામ વિદ્વાનનું છે. એમની ભૂલમાં હતા નતું બેઠું હવે આ બેહાડવા જેવું એમ નહીં. વિદ્વાનોનું કામ જેને જેને નિર્ણય સચનો કરવો એ બધાનું કામ છે. વિદ્વાનનું કામ એટલે શું? જ્ઞાન સ્વરૂપ વિદ્વાન છે. સમજાણું કાંઈ? એવું આ કેટલું સિદ્ધ કરે છે. સંસારના કોઈ પણ એકંદ્રી બેન્દ્રી પ્રાણીના દુઃખના ભાવમાં શરીર આદિ કાંઈ કરી શકતા નિમિત્ત કરતા નથી એમ તો સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? કે વિદ્વાનોને જ સાંભળવાનું છે. આખું પ્રાણી સર્વ પ્રાણી બધા ભગવાન છે. સાંભળો ભાઈ, જ્ઞાનનો સૂક્ષ્મ છે પંચેન્દ્રિયમાં. આ સૂક્ષ્મમાં આ સમજવા જે વાત છે સ્વયં એ પાછું ન્યાય કાઢે ભૂલ. સ્વયં એ તો પોતે પ્રણમે છે પણ પોતાથી પ્રણમે એમાં ક્યાંથી કાઢ્યું એમ કે છે. એ પંડિતજી સ્વયં પ્રણમે છે પણ પોતાથી પોતે સ્વતંત્ર પણ એમ ક્યાંથી કાઢ્યું? સ્વયં એ શબ્દ પડ્યા છે ને, પોતાથી જ એમ શબ્દ છે. કેટલું સ્પષ્ટ છે. અરે જીવને પોતાને ઠેકાણે પડવું નથી ને. જ્યાં ત્યાં વાંધા કાઢીને ઉભો રહે છે. આ આત્માને વિષયો શું કરે? બહારની ચીજો એને કાંઈ કરી શકતી નથી. સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે સુખરૂપ પ્રણમે છે.
મોક્ષમાં આનંદના અતિન્દ્રિય આનંદના સુખ રૂપે અને સંસારમાં સુખની કલ્પના રૂપે. સમજાણું? એમ સુખ એટલે સુખ છે નહીં, તેમાં વિષયો અકિંચિત કરશે, પર ચીજ કાંઈ કરતી નથી. કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને, અજ્ઞાનીઓ વિષયોને બહારના પદાર્થો એને સુખના કારણ માનીને નકામા તેને અવલંબે છે. એમાં એવું થયું ને, અધ્યાસ કરે છે, આશ્રય કરે છે, અવલંબે છે. એનો આશ્રય કરે પરને આ મને સુખ, આ મને સુખ. હા હા. પણ તાવ બહુ ચડી ગયો હોય, હરખું પછી આવે ને એમ મોઢે ફરશે એવું, ફર્શના ઢોકળા ઊંચા હોય ને ભજીયા ઊંચા હોય તો કઈક લાભ કરાવે કે નહીં? લુખું થઈ ગયું મોઢું, બહુ મોઢું નથી લુખું થઈ જતું, બહુ લુખું થઈ જાય ને પછી. હવા મહિનાનો તાવ આવ્યો હોય, કોઈ બી આમ મગનું પાણી ભાળે નહીં, એમાંથી એને જરી વૈદ કહી દે કઈ વાંધો નહીં, એને મગની દાળ ના આપતા હું ઉના ભજીયા આપજો. સુખનું કારણ કાંઈક કલ્પનામાં સુખનું કાંઈક ડોકડો ખરો કે નહીં? જીવંદરજી કહેતા હતા 50 ડોકડા એના ને 50 ડોકડા આના. બોલાય કઈ નતું ભાઈ, 50 ડોકડા નિમિત્તના કાર્યમાન, 50 ડોકડા ઉપાદાનના. એ ભગવાનભાઈ ભણીલા એમ કેતા હતા મોટા. અહીં તો એકે ડોકડો ના પડે છે. આત્માના સુખ દુઃખ ની પરિણમનમાં વિષયો એક ડોકડો પણ કાર્ય કરતા અને હોય 100 ડોકડા પોતે પોતાની ઊંધાઈમાં કામ કરે અને હવળાઈમાં પણ પોતે જ પોતાનું કામ બિલકુલ કોઈ કરતું. સમજાણો? એનો એને નિર્ણય કરવો પડશે કે નહીં? સાચા નિર્ણય વિના એને સ્વસન્મુખ થઈ શકશે. ખોટા નિર્ણયમાં સ્વસન્મુખ થવાનો એનો અવસર નથી, કારણ કે હજી નિમિત્ત કરશે ત્યાં પર સન્મુખની દ્રષ્ટિ છે, દ્રષ્ટિમાં વિપર્યાસ છે. સમજાણો? કાંઈ કરતું નથી એમ કે મેં જ્ઞાતા દ્રષ્ટા રહી શકશો, એમ બેન બની શકે નહીં કે છે. આવ્યું છે ને જૈન તત્વમાં સમાયું એક શકાય જૈન તત્વ એમ કે કોઈ કઈ ઘણા વાતો કરે આપણે જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાતા દ્રષ્ટા છે વળી કહો કે કર્મના નિમિત્તે થાય છે, બેનો ક્યાં મેળવતા હોય આવે છે એક શકાય જૈન તત્વ લક્ષ્મણ મોટા છે એને એનો પરિચય થઈ ગયો હતો ને ઘણાનો, એના ઉપરથી એને લખ્યો. મારા એમ તો કે હા આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા છે એમ તું કહેવા જા અને એક કોર કે કર્મના નિમિત્ત વિના વિકાર થાય નહીં. સમજાય છે ને? પર વિના વિકાર થાય નહીં. તો પરે હજી વિકાર કર્યો એટલે જ્ઞાતા દ્રષ્ટા તું રીસીતી શક્યો. સમજાણું? કાંઈ મૂકી ફૂલચંદજી. અજ્ઞાનીઓ વિષયોને શું કારણ માની નકામા તેમને અવલંબે. નકામા કાર્ય એનાથી કાંઈ નથી છતાં એને અવલંબે છે. યુવા તત્વની યથા દ્રષ્ટિ કરાવવા વાત કરે છે. ભગવાન આત્મા જ્ઞાન તત્વ છે, જ્ઞાન ભાવ વાળું સામર્થ્ય છે, એને ભૂલીને પોતે આ ભાવ સુખ દુઃખની કલ્પના સંસાર માટે કરે છે. જ્યાં હોય ત્યાં લોકો દેખે કે મોટે પાપે કઈ અભિનંદન આપે. સમજાય છે? હારો કે જન્મ જયંતિ ઉજવાવે ત્યાં હા હું છે પણ તને આ બહારનું કારણ એને સુખની કલ્પના કરાવતું છે. છે નહીં બહાર કારણ, બિલકુલ નથી. તું તારા જ્ઞાતા દ્રષ્ટાના ભાનને ભૂલી અને પરમા સુખ બુદ્ધિની કલ્પના કર તો સ્વતંત્ર મિથ્યા પરિણામ છે તારા. એમ કે
વ્યભિચાર સેવે છો, વ્યભિચાર પણ તું સ્વતંત્ર કરનારો છો. બરાબર. સમજાણું કાંઈ? એક જણ એમાં લખ્યું છે કોઈ મહાવીર જયંતિને બદલે અહિંસા જયંતિ બારમાં પાડો હોય સરકાર તો. અહિંસા જયંતિ એટલે બધા પડી શકે. મહાવીર જયંતિ અહિંસા જયંતિ, પણ અહિંસા જયંતિ, અહિંસાની વ્યાખ્યા શું? રાગની ઉત્પત્તિ ન થવી અને અરાગી ચૈતન સ્વભાવની ઉત્પત્તિ થવી એનું નામ અહિંસા. એ મહાવીર જયંતિ કોક અહિંસાની જયંતિ એ છે. એટલે ક્યાં હોય ત્યારે પુરુષાર્થ સિદ્ધિ એટલે પુરુષાર્થની સિદ્ધિ કરે એમાં હોય. સમજાણું કાંઈ? રાગની ઉત્પત્તિ ચાહે તો દયાદાન વ્રતના વિકલ્પણથી હિંસા છે. રાડે નાખી જાય છો લોકો. અરે એને દયા ને હિંસા, પણ એ તો વ્યવહાર દયા ને હિંસા એક જ છે. વ્યવહાર દયા કો નિશ્ચય, હિંસા કો નિશ્ચય. જે દયા છે બાપુ એ તો જ્ઞાન તત્વ છે. એની અંતરની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા એ નિશ્ચય દયા છે. એ તારી દયા છે. સમજાણું કાંઈ? ની દયા હું કોણ કરી શકે છે? સમજાય છે? સેવા કરો એમ લખ્યું, સેવા ધર્મ આમાં લખ્યું છે. એ ગણ આને લખ્યું છે. કોકે પૂછ્યું છે સેવા બધાની કરવી, એવું કઈક લખ્યું છે. सेवा के संबंध में एक प्रश्न किया जाता था कि सेवा किसकी करे, किसकी नहीं. मैं पूछता हूं पानी किसको पिलाना चाहिए? આવી ભાષામાં એવી મારા પરમાનंद पानी किसको पिलाना चाहिए? आपका उत्तर होगा कि प्यासे को. बस इसी पर से सेवा का प्रश्न भी हल हो जाता है. सेवा उसकी करनी चाहिए जिसे सेवा की जरूरत है. ठीक है? एक और क्या है मेल ભાવ કે એવો ભાવ આવે. સેવા કોણ કરે? કોણ કરી શકે? અને સ્વભાવ એ આત્માની અસેવા છે. પરની સેવા તો કરી શકતો નથી, પણ પોતાની અસેવા છે. હા હો મારો पापी से पापी रोगी को भी सार संभाल करनी चाहिए सेवा है ना. अवैध संतान को जन्म देने वाली अवैध विरुद्ध रीति अवैध संतान को जन्म देने वाली व्यभिचारिणी स्त्री की भी प्रसूति ग्रह आदि में योग देख मात्र रखनी चाहिए सेवा है. हाँ ये बात तो क्या कही नहीं क्या सेवा कोने करे भाई. तो शुभ भाव हो नहीं समझ, પણ શુભ ભાવથી કઈ પરની સેવા કરી શકે છે? અહીં તો ના પડે. કિંચિત કર પરની પ્રણતિમાં કામ કરતો એની પ્રણતિ એને લઈને છે. એમાં તારું કાંઈ પણ કિંચિત તારો શુભ ભાવ એને સેવામાં મદદ કરે છે એમ છે. એમ છે નહીં કવનચંદજી? થોડી મદદ કરે કે નહીં? निमित्त उड़ जाता है निमित्त सिद्ध होता है कि काय में निमित्त कहीं करते नहीं, अपनी पर्याय में काय करता है.